હૃદય શરીરનું સૌથી મહત્વનું અંગ છે. હૃદય સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું જરૂરી છે. હાલ હૃદય સંબંધિત બીમારીઓ વધી ગઈ છે. હવે તો નાની વયના યુવાન લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવું જરૂરી બની ગયું છે. સામાન્ય રીતે શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. આથી શિયાળામાં હૃદયની તંદુરસ્તીનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. તેથી સવારની તીવ્ર ઠંડીથી બચવું જોઈએ અને હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલાક ખાસ કસરત કરવી જોઈએ. હૃદયના સ્વાસ્થ્ય માટે કેટલાક ખાસ વર્કઆઉટ કરવામાં આવે છે, જે માત્ર મેદસ્વીતાપણા અને ડાયાબિટીસ નિયંત્રિત કરવાની સાથોસાથ આપણા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. જો તમે હૃદયની તંદુરસ્તી સુધારવા માંગતા હો તો તમારે નિયમિતપણે ચાલવું જોઈએ. જો તમે ચાલવાથી એક સ્ટેપ ઉપર જવા માંગતા હો તો જોગિંગ કરી શકો છો. ઝડપથી દોડવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. સાથે જ સાયકલ ચલાવવી એ પણ એક બેસ્ટ એરોબિક કસરત છે, જે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને હૃદય સ્વસ્થ રાખે છે. આ કસરત કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝથી બચી શકાય છે. યોગ ભલે સામાન્ય કાર્ડિયોવેસ્ક્યુલર કસરત ન લાગતી હોય, પરંતુ તે તણાવ ઓછો કરવા અને હૃદય સ્વસ્થ રાખવાનું કામ કરે છે. યોગાસન રક્ત પરિભ્રમણને સુધારે છે. સાથે તમે સ્વિમિંગ પણ કરી શકો છો. સ્વિમિંગ કરવાથી સંપૂર્ણ શરીરની કસરત થાય છે, જે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. સાથે જ કસરત કરવાથી હૃદયના સ્નાયુઓ પણ મજબૂત બને છે.